બેંકોમાં મદદના બહાને લોકોની નજર ચૂકવી રૂપિયા પડાવી લેતી આંતરરાજ્ય ઈરાની ગેંગના 3 આરોપીઓની ઉમરા પોલીસે ધરપકડ કરી શહેર સહિત રાજ્યના અન્ય પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ 5 ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે। આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 1,46,000થી વધુની મત્તાનું મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં હાલ જ થોડા દિવસ અગાઉ અઠવા ગેટ ખાતેની બેંકમાં રૂપિયા ઉપાડવા આવેલા ખેડૂતોને નોટોના બંડલમાં કેટલીક નોટો ફાટેલી છે કહી મદદ કરવાના બહાને નજર ચૂકવી 500ના દરની 31 જેટલી નોટો ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેમાં એક પિતા પુત્રનો પણ સમાવેશ થાય છે। જો તમે બેંકમાં રૂપિયા ભરવા જાઓ છો તો અને તમને કોઈ મદદ કરવાના બહાને વાતોમાં ભોળવે છે તો આ સમાચાર તમારા માટે અતિ મહત્વના છે, કારણ કે સુરતથી ઉમરા પોલીસે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે બેંકોમાં આવતા ગ્રાહકોને મદદ કરવાનું જણાવી રૂપિયા પડાવી લે છે। ઉમરા પોલીસની તપાસમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે જાણવા મળ્યું હતું કે આરોપીઓ દ્વારા બેંકમાં બેસી અવરજવર કરતા ગ્રાહકો પર બાજ નજર રાખવામાં આવે છે, જ્યાં બેંકમાં આવતા ગ્રાહકો પાસે રહેલી ચલણી નોટોની ગડ્ડીઓ સરખી ગોઠવી આપવાનું કહી વિશ્વાસ અને ભરોસામાં લે છે। ત્યારબાદ નોટોની ગડ્ડી સરખી કરવાનું કહી નજર ચૂકવી ખૂબ જ શિફ્તપૂર્વક રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જાય છે। હાલ તો આ ગેંગની ધરપકડ કરી વધુ તપાસ ઉમરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ આ ગેંગ દ્વારા અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે લોકો જોડે છેતરપિંડી કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે, જેને લઈ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે, જે રિમાન્ડ દરમિયાન અન્ય ગુના ઉકેલાવાની શક્યતાઓ રહેલી છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।